બજાર કરતાં અડધા ભાવમાં કંદોઈ જેવો ખજૂર પાક બનાવવા માટે 2 ચમચી જેટલું ઘી એને ગરમ થાય એટલે એમાં 50 ગ્રામ કાજુના ટુકડા, 50 ગ્રામ બદામના ટુકડા એને 2 મિનિટ સુધી સાંતળી લઈશું। ત્યાર પછી 2 ચમચી જેટલા મગજતરીના બી, 1 ચમચી જેટલી ખસખસ એડ કરી બધું જ સારી રીતે સાંતળી અને બહાર કાઢી લઈશું। હવે એના એ જ વાસણમાં 2 ચમચી જેટલું ઘી નાખીશું। એમાં 500 ગ્રામ જેટલા ખજૂરના ઠળિયા કાઢી એમાં એડ કરી દઈશું। આવી રીતે મેસરથી મેશ કરીશું। બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એની અંદર 250 ગ્રામ જેટલો મોળો માવો એડ કરી દઈશું। બધું સારી રીતે મિક્સ કરી દઈશું। 2 મિનિટમાં માવો શેકાઈ જાય ત્યાર પછી બધા જ ડ્રાયફ્રૂટ્સને એમાં એડ કરી દઈશું। 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈશું। બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું। હવે ઘીથી ગ્રીસ કરેલી થાળી અથવા તો ચોકીમાં એને ઢાળી દઈશું। એક સરખું લેવલ કરવા માટે વાટકીની પાછળ ઘી લગાવી આવી રીતે સેટ કરી દઈશું। પિસ્તા અને પમ્પકિન સીડથી ગાર્નિશ કરી કાપા કરી દઈશું। ઠરી જાય ત્યાર પછી એના પીસને અલગ કરી દઈશું। તો અડધા ભાવમાં કંદોઈ જેવો ખજૂર પાક તૈયાર છે। તો તમે પણ ટ્રાય કરજો।